બીજા રાહ દે નો સડે કે હાન નું આવે ને માની દે કામે એક નાનકડી પીન પેલા કામમાં ધ્યાન આપવાનું ફોનમાં પછી ધ્યાન આપ તો હેલો યુટ્યુબ ફેમિલી ફરીવાર એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય મા મોગલ, બાપા સીતારામ, હર હર મહાદેવ. આપણે દબાઈ થઈ જશે કારણ કે મોડું થઈ ગયું, બુધવાર હતો એટલે રજા હતી એટલે આપણે કાંઈ કામે જવાનું નહોતું એટલા માટે આપણે ભાઈ મોડા ઉભા છે. કારણ કે જો ભાઈ તમારે જે પણ ભાઈ કોઈનો સવાલ હોય એ જરી કોમેન્ટમાં કરી નાખજો. આપણે સ્પેશિયલ એક Q&A વિડીયોનો એક બનાવી નાખીશું કારણ કે ચા પાણી એવું તો પીને વહેલા હાર ઊભા થઈ ગયા. તો પીધો કે ને પીધો પી નાખો પીધો બીજા ફાલના કાતરા આવ્યા તો આવડા કાલે હા કેલું છે મસ્ત સને કારણ કે અમારા કાયદરા હાઈ ભાઈ હા કે બહુ એટલે બહુ મીઠી ખબર કેટલા મસ્તી ના કાયદરા આમ ગળની ઘડે આમ મીઠા એવા બહુ મીઠા છે. હા ખાવા એમ જ થાય એટલા મીઠા છે. આમ ધરાય નહીં એટલા ખાઈ એટલા પગ દુખ તો સારો થઈ ગયો કે હા ફેર પડી ગયો. હા મને બાને ભાઈ કાંઠો વાગી જતો એટલે પગ ફરી દુખ તો કારણ કે અમે તો ભાઈ કોઈ ઘરે હોય નહીં હારે પાસે જે થાય ખબર હા હા જા હા એની છે જો ઉતાર નઅહીંયા ફેર પડી ગયો. હા એ ઘડીની વારમાં તો બહુ સાકા નીકળતા અત્યારે તો થોડુંક દુખે પણ સાકા ને નીકળતા. આપણે થોડા કાયદરા ખાઈ લઈને થોડીક ભૂખ લાગે એટલે પેલા જમી લઈ કારણ કે અત્યારે વાગી જશે 10:30 જેવું થઈ ગયું. એટલે આપણે જો ભાઈ જમવા બેસી જશે ને જમવામાં આપણે સેવ ટપકાનું શાક છે, રોટલો ને ખીર. કારણ કે ખીર માનતા નથી બા માનતા નથી, સૂર્ય ભગવાનની માનતા હતી. ખીરને રોટલી ખાય સૂર્ય ભગવાન. વહેલા હાર બનાવી નાખી. હા 5 વાગે ઊભી છીએ તે 7 વાગ્યામાં તો બનાવી નાખી. વહેલા ઊભા થઈને માનતા નથી સૂર્ય ભગવાનની જો બનાવી નાખી. હા જા મમ્મી કહેતા કે ભાઈ આપણે વહેલા હાર ઊભું થવાનું આપણે જ ક્યાંય ઊભું થવાય નહીં કારણ કે રજા હોય ત્યારે આપણે મોડા સુધી એમને સુઈ રહી. તો હાલો ફેમિલી આપણે પહેલાં જમી લઈ. ફેમિલી આપણે જો ભાઈ જમી લીધું અને મારા સીણા હૂકી દીધું કેવા થઈ જાય. હાલો ફેમિલી આપણે પહેલાં નાહી તો ફ્રેશ થઈ જાય કારણ કે ભાઈ ગરમી છે પણ વરસાદ હોય ને કે આવતો છે ને વરસાદની થોડીક વાટ છે. વરસાદ આવી જાય તો ગરમી છે ઘણી ઓછી પડી જાય ખબર. હા તો વરસાદ થઈ જાય તો ગરમી ન થાય, ટાઢેલી થઈ જાય ને હાવ આ બધી ટાઢી જમીન થઈ જાય બધી વરસાદ થઈ જાય તો થાય. તો હાલો ફેમિલી આપણે પહેલાં ભાઈ ફ્રેશ થઈ જાય. તો ફેમિલી આપણે તો ભાઈ નાહી તો થઈ જશે મસ્ત મજાના ફ્રેશ કારણ કે આપણે જવાનું છે આગળ દુકાને બેહવા કારણ કે અમારા મોટા ભાઈને થોડું કામ છે એટલે જવાનું મોવા હવે વોટર પાર્કમાં જવાનું પણ રીટા બેન અમને પૈસા ન હોય પેલા કહેતા નવા કપડા હે હાસી મેકઅપ આપણે વાર છે ત્યાં વરસાદ આવ્યો સોમાં આવી વાર છે થોડીક જવા છે પણ આપણે વરસાદ થઈ જાય પછી એ ઓર જવાના આપણે બગડાણા તો ત્યાં જાવ તો પછી આમાં આગ ઉતાર જાવ ઠીક અલગ ઠેકાણ જવા અલગ ઠેકાણ જાય હાલો કારણ કે પછી સાણકપુર છે એ કમસે કમ 3 હું તો આ બધા 2 વાર જાઉં હું 3 વાર જઈએ અમે 3 વાર જઈએ. ચાલો ફેમિલી આપણે જવું છે દુકાન મોંઘેરા મહેમાન આવે છે પણ સવાર દિને બહાર નીહરા ને ગરમી ને સાદી લેટ નહીં એને અમારે શારદુ બંધાય સવાર દિને ફોન જોવે ટાઈમ કાંઈ નહીં હાલો કામ ઘણું છે કરવા મળે બુધવાર હોય ત્યારે નીકળ્યું કામ ને કામ આખલેમાં સ્પેશિયલ મહેમાન ભાણી થોડાક દિન વેકેશન નહીં ખુલી દે કાલે જ ખુલી દે રોકાવા નહીં કોઈ જવાનું જવાનું નહીં રોકાવાનું તમારે પાણી બનાવે આંટો મારો કારણ કે અમારા બેન ને ગયેલા છે મુવા ને કંઈક થોડું કામ હતું તે મુવા ગયેલા તો હાલો ફેમિલી આપણે જઈ દુકાન કારણ કે મારા પપ્પા આવ્યો તો પીલ પાસે સડવાનું બાકી હતું થોડીક વાર ને થોડીક મહેનત કરી દી કારણ કે પીલ પાસે કે મેં પાડી દીધો વાવાઝોડાને પડી જાય આમ તો ગાવમાં થોડાક બેલા મેક દે પછી કારણ કે હાલના જ્યારે નવરા થતા ત્યારે મેં કારણ કે અમારે મોટી દવા એટલે દુકાને બેસતા કાચરમાં બધું કમ્પ્લીટ કરી નાખે. બીજા રાહ દે નો સડે કે હાન નું આવે ને માની દે ગામે ડિસ્ટ્રિક્ટ માની
તમે બે ભાઈ મેકી દો. પપ્પાને ગામમાં ઘંટી મેં કલા આપણે બેસી રેપારાનો વિડીયો બનાવીશું. કારણ કે આપણે બુધવારની ગમે ત્યારે રજા છે પાછી ત્યારે બનાવીશું. કારણ કે અમારે એક અઠવાડિયાની એક રજા હોય તો હોય. કારણ કે હમણાં કે વરસાદ ને એવું આવે શું કે તો બુધવારે બધી અત્યારે શું છે સર્વિસ ચાલુ હોય ઝાડવાનું કાપવાનું એટલે બુધવારે કામ હોય લખડતા કાંઈ હોય તો હાલ આપણે જાય દુકાને. આપણે તો ભાઈ ત્યારે પહોંચીએ છીએ દુકાને. જો આપણી દુકાને હમણાં એક પાછી થોડીક ફેરવી નાખી. પહેલાં હા કામ છે આગળ હતી મુકેશભાઈની દુકાને, જેક્સભાઈની હાળાની દુકાને ત્યાં બિલકુલ સામે હતી. અત્યારમાં થોડુંક આમ આ સાઈડ લીધી હેઠી આપણે જે હાર પાવર બે ઘરે લેતા. ચાલો આપણે ઘડીક વાર બેસી દુકાને. કારણ કે અમારે મોટભાઈ જવાનું તો મોવાઈ બેન એટલે આપણે ઘડીક વાર બેસી પછી પાછું ફટાફટ ઘરે. કારણ કે પપ્પા પીલ પર સણે છે રજા છે તો હજી કામ પતાવી દઈએ. પાછું ટાયર નબળું એટલે ડાયરેક્ટ આગળ અમે તો ગાડીમાં પંચર પડી ગયું. એમને આપણે તો પંચર કરાવીને એ છે ઘરે. કારણ કે બે પંચર હતા અને કાંટો ખૂતી ગયો છે, કાં શૂક ખૂતી જાય. મોટું પંચર તો આપણે 3 બેલા મેકાય મારું ભાઈ. તો આપણે ઘડી પર 1-2 બેલા મેક દઈએ. કાંઈક આપણે પીલ પર ફટાફટ ઊભો કરી દઈએ. ફેમિલી અત્યારે તો વાગી 3 ને અમારે બેનને જેલા ન લેવા લીંબુ શ્રીખંડ લેટ છે તો ફ્રીજમાં મેક લેટ થોડી છે ઠાંગડા છે એમ ઠંડી છે. હાલો તમે આપણે તો પી લે, આપણે ઠંડી નથી થવી. કારણ કે ફેમિલી આપણે તો ભાઈ લીંબુ શ્રીખંડ પી લીધા ને ચા બનાવવાનો. બા તો ચા પીવે. કેમ બા ચા પીધી યાર? પીધો તમે કેમ પીધો? તમે ચા પીવો લખે ક્યારેક ક્યારેક બા હે એક તારો ચા પીવાની ને આપણે નહીં ભાઈ લસણિયા પાવની પાર્ટી હે. ચાલો પેલા કામમાં ધ્યાન આપવાનું, ફોનમાં પછી ધ્યાન આપ. તો આપણે ભાઈ લસણિયા પાન બનાવવાનો વિડીયો આખો એક અલગથી બનાવવાનો હોય. તો થોડુંક ફોનમાં હે કે કંઈક પ્રોબ્લેમ હોય છે, કંઈક ચાર્જિંગની ગમે યાર શું આવે કંઈ ખબર નથી. હવે ટાઈમ રહે તો મોવા જવું છે. કારણ કે તમને કોઈને કંઈ ખબર હોય તો જરીક કોમેન્ટ કરી દેજો. કારણ કે એવા ફોન સાથે હોય કે એની એરર આવે ખબર નથી, કાંઈ સમજાતો નથી. એક બે ભાઈ પણ પૂછ્યું પણ હવે એને કીધું કે ભાઈ મોવા જઈ આવું. તો આજ ટાઈમ રહે તો જાઓ. તો ફેમિલી આપણે જો ભાઈ મોવા જવા નહોતું. કારણ કે મોવા જવા નથી બેન રહે. કારણ કે ટાઈમ છે નહીં. બીજા 1-2 વિડીયો આપણે શૂટ કર્યા છે ને આપણે એક નવી યુટ્યુબ ચેનલ બનાવી છે ને આપણે ટૂંક સમયમાં તમને એ ચેનલનો વિડીયો તમને નાખીને બતાવીશું. અને તમને સીધી લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ. અત્યારનો જો ભાઈ મોવા જવા નહોતું પણ કંઈ ટાઈમ નથી અને આઈફોનનું ખોખું પકડીને બેઠો. તમારું ભાઈ સપનું હોય તો ભાઈ તમારે હે કે બધા પૂરા કરી નાખવાના. ખાસ સૂચના તમારે જો ભાઈ આઈફોન લેવો તો વેરેન્ટી ખર્ચો તો ભાઈ કોલ ને આ ચાર્જર પાવર બેંક ને એ તમારે હે કે ભાઈ લાઇટ કાપો એટલે ખાસ તમારે હે કે એક હારે જ રાખવું પડે. એક આઈફોનમાં જો ખાલી હું આપું એક નાનો એવો જો એટલે કોડ આપ્યા. આ તો આપણે અલગથી લેવું પડે બસ. હા એને હારે ન આપે ને ખાસ એક ને તો ભાઈ તમે આ લ્યો તો ગેરંટી વાળો લો. કારણ કે આપણે એમને લઈ હા તો આવે બે શ્યામ હતી ખાલી કે પૈસાનો ફેર આવે. ઓલો કંઈક સસ્તો આવે આ જરીક મોંઘું આવે. ટૂંકમાં તમારે લેવું હોય તો ગેરંટી વાળો ગમે ત્યારે તમારે ફોડ છે હોય કે ત્યારે ગમે ત્યારે તમારે કે બદલાવા થાય. અને બીજું ખાલી શું આપે આઈફોન ખબર એક નાનકડી પેન ચોઈસથી પેન. કારણ કે ભાઈ આઈફોન વાળા આપે ત્યાં ઉપર હે કે એપલનું નિશાન બનાવીને આપો અહીં ખાસ કંપનીવાળાને કેવું છે. કારણ કે ભાઈ કે આમ ખબર પડી જાય આઈફોનની પિન છે તો ખાલી આવી રીતનું કંઈ ખોખો આવે બીજું કાંઈ આવતું નથી. કારણ કે ભાઈ તમે જેમ કિંમતી મોબાઈલમાં વસ્તુ છે કે બધી ઘટાડ થાય. પહેલાં ચાઇનાનો ફોન આવતો બોક્સ હોય કેવડું મોટું પણ અંદર બધી વસ્તુ એસપ્રી. હવે તો આમાં કોઈ સેમસંગના ઉષા મોડેલ તો એમાંય કાંઈ નથી આવતું. હવે તો બીજા રિયલમી રેડમી એમાં સારા કારણ કે એસપ્રી તો હાવ બંધ થાય. તમારે એસપ્રી તો બધા ફોનમાં અલગથી લેવા પડે. આવું બધું હારે રાખવું પડે ભાઈ. તમારું ભાઈ આઈફોન લેવાનું સપનું હોય તો પૂરું કરી નાખજો. અને ખાસ ને ભાઈ તમારે યુટ્યુબમાં ને એમ કામ કરવું હોય તો ક્વોલિટી થોડીક જરૂરી છે. તો આપણે ફેમિલી બીજો વિડીયો શૂટ કરવાનો છે એટલે આપણે વિડીયો બહુ લાંબો નથી કરતા. તો બસ આ વિડીયો આપણે અહીં પૂરો કરી દો. વિડીયો ગમે વિડીયો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા બોલતા નહીં. ખાસ સબસ્ક્રાઈબ કરતા